હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? આજે સને સ્નેહ મિલન છે, એટલા માટે હું રેડી થઈ ગઈ છું સ્નેહ મિલન જવા માટે ફેમિલી સાથે. અને અમે લોકો જો નીકળી પણ ગયા છીએ, રસ્તામાં છીએ અને થોડીક વારમાં જ અમે રામવાડી છે ત્યાં અમારું સ્નેહ મિલન છે, ત્યાં અમે લોકો પહોંચી જઈશું. અને ફાઇનલી રામવાડી આવી પણ ગઈ જુઓ, અને અમે પહોંચી પણ ગયા અને મહેમાનો પણ આવતા હતા અને ઘણી બધી લોકોની ભીડ હતી. અને ફાઇનલી અંદરનો વ્યૂ જો આવી રીતના કંઈક હતો અને બધા કેમ્પ પણ ગોઠવ્યા હતા. અને અમે લોકો ધીમે ધીમે જોતાં બધું અને એન્ટ્રી કરતા હતા અંદર. અને જો અહીં સરસ મતલબ માતાજીનું થાપણ પણ કરેલું છે, અને આપણે આ માતાજીના આશીર્વાદ લઈ લેવી અને પછી ચાલો આપણે હવે અંદર જઈશું. અને ફાઇનલી આપણે સને અંદર પહોંચી ગયા છીએ, એટલે મતલબ કે ગ્રાઉન્ડ એરિયા છે ત્યાં પહોંચી ગયા છે. ત્યાં સરસ મજાનો આવું રીતના ડેકોરેશન કરેલું છે બધું. અને આવી રીતના હજી કાર્યક્રમ ચાલી રહ્યો હતો, હજી મહેમાનો આવવાના બાકી હતા. અને અમે લોકો જઈને આગળ જઈને બેસી ગયા, એટલે આપણે સરસ રીતના બધું જોઈ શકીએ અને સાંભળી શકીએ અને ફંક્શન એન્જોય કરી શકીએ. તો આવી રીતના બધી તૈયારીઓ કરતા હતા જે લોકો સેવા કાર્ય હતા તે લોકો. પછી ધીમે ધીમે ફંક્શન ચાલુ થઈ ગયું હતું અને મહેમાનો પણ આવવા મળ્યા હતા અને લોકોની પણ બધા ભીડ વધી ગઈ હતી. તમે જોઈ શકો છો મારી પાસે ઘણી બધી ભીડ થઈ ગઈ છે, લોકો પણ ઘણા બધા આવી ગયા છે. તમે અહીંયા ઘણા ગામના લોકો ભેગા થયા હોય છે, તડુક પરિવારના. અને આજે એક ગ્રાઉન્ડ ઉપર એક ફેમિલી બનીને, એક ઘર બનીને સાથે બધા આવી રીતના કાર્યક્રમ જોતા હોય છે અને સેલિબ્રેટ કરતા હોય છે. અને પછી જો આ દીપ પ્રજ્વલિત થઈ ગઈ અને પછી શુભારંભ થઈ ગયો તો કાર્યક્રમનો, અને માતાજીની આરતી કરી અને પછી કાર્યક્રમને આગળ તરફ વધ્યા. પછી આ એક ગેમ હતી, એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત એ લોકો કરતા હતા કે અત્યારની યુવા પેઢી છે તે એની પાસે સુહાગની કોઈ નિશાની હોતી નથી. અને અત્યારે મોડલ જમાનાની વાતો કરવી તો કોઈના હાથમાં ના તો બંગડી હોય, માથે સિંદૂર હોય, ના તો ગળામાં મંગળસૂત્ર હોય, એવા લોકો અત્યારે ઓછા જોવા મળે છે. તો આજની પેઢીમાં એવા કેટલા વ્યક્તિ છે જે અત્યાર સુધી પણ મોડલ જમાનામાં રહે છે, પણ એક સુહાગન તરીકે રહે છે. તો એવું જોવા ન મળ્યું. એટલે છે ને મોટી ઉંમરને જાજી લેડીઝો હતી, નાની ઉંમરને આવી લેડીઝો કોઈ હતી ને. બસ આ એક ખાલી એક્ઝામ્પલ તરીકે વાત થતી હતી કે આપણે ગમે એટલા મોડલ થઈ જાવી અથવા ગમે એટલા સમય બદલી જાય, પણ આપણે આપણી જાતને ક્યારેય બદલવી ન જોઈએ. આપણે સમયની સાથે જ જીવવું જોઈએ ને સમય સાથે બદલવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે એ લોકો પણ આપણી યુવા પેઢીમાં આપણી સાથે જ રહીને જ આપણી સાથે જ જીવે છે. તો એની પરંપરા જે છે તે નથી ભૂલ્યા. તો આપણે આપણી પરંપરા ના ભૂલવી જોઈએ. આપણે પણ એવું જીવન જીવવું જોઈએ જે એ લોકો જીવે છે. પણ હા, એક મોડલ જમાનો છે તો આપણે થોડુંક જીવનમાં ફેરફાર કરવો જોઈએ, પણ આપણે જે આપણી સુહાગની જે નિશાન છે એ ક્યારેય મિટાવી ના જોઈએ. અને પછી બીજી ગેમ હતી કે કોના અત્યારે 7 પેઢીના નામો આવડતા હોય છે, છોકરાઓને નાના કે મોટા. અત્યારે એવું ઘણું ખરું હોય છે કે કોઈને 2-3 પેઢીના નામે ન આવડતા હોય. તો એવા એક્ઝામ્પલ તરીકે આવા 2-3 ઘણા લોકો નીકળ્યા કે જેને એને 5-6 પેઢીના નામ આવડતા હતા. તો એ લોકોના બધાના સન્માન કર્યા કે આપણે આપણા પેઢીઓને યાદ હોવું જોઈએ, આપણા છોકરાઓને એવું શીખવાડવું જોવું જોઈએ કે જેનાથી એ લોકોને યાદ રહે અને એ લોકોને યાદી હંમેશા પોતાની સાથે રહી શકે. એટલે આ બધા ઉપરથી કહેવા માગતા હતા કે આપણે છોકરાઓને, આપણા પરિવારને એક સારી શીખ દેવી જોઈએ, સારા સંસ્કાર દેવા જોઈએ, સારી સલાહ દેવી જોઈએ કે આવતી પેઢીમાં પણ એની સાથે રહે. અને આ બધા માન સન્માન થઈ ગયા પછી તો સરસ મજાનું ફંક્શન ચાલુ થઈ ગયું હતું. શરૂઆત કરી હતી ગણપતિ બાપાના સરસ મજાના કૃતિથી, ડાન્સ લઈને આવ્યા હતા બાળકો એના. અને આપણે ગમે કે કાર્ય કરતા હોય છે, પણ આપણે શરૂઆત તો ગણપતિ બાપાના આશીર્વાદથી જ કરતા હોય છે. તો આ સરસ મજાનું નાટક હતું અને એ તમારી સાથે મેં શેર કર્યું છે.
અને આગળ મેં જે કંઈ વાત તમારી સાથે શેર કરી હતી એના માટે તમને થોડુંક પણ ખોટું લાગ્યું હોય તો માફી માગી લઉં છું પહેલેથી, કેમ કે મારે કોઈને દુઃખ પહોંચાડવાની વાત નહોતી. આ તો એક પર્સનલ વાત થતી હતી કે આપણે સમય એટલો ના બદલાવવો જોઈએ કે આપણે ખુદ આપણી જાતને ભૂલી જઈએ. સરસ મજાના બાળકોએ ડાન્સ કર્યો હતો. એની પાછળ એની મહેનત હતી, એની લગન હતી. એ જોઈને બધાને ખૂબ આનંદ આવ્યો. અને પછી જે અમારા દાતાશ્રી હતા, જે રમેશભાઈ ધડુક, તે આવ્યા હતા, તો તેનું સરસ રીતના વેલકમ કર્યું બધાએ અને સરસ રીતના એને માન સન્માન સાથે સ્ટેજ ઉપર લાવ્યા અને એનું સન્માન કર્યું. કેમ કે તે ઘણા બધા કાર્યોમાં એ લોકો મદદરૂપ થતા હોય છે અને ઘણા લોકોનું કામ કરતા હોય છે. અને આવી રીતના જે કંઈ કાર્યક્રમ થતા હોય છે તેમાં તે લોકોની હાજરી હોય છે, એટલે આ લોકોનું સન્માન કરતા હોય છે અને એમને માન સન્માનથી એમનું વેલકમ કરતા હોય છે. અને આ બીજું નાટક છે જે પ્રેમાનંદજી જે છે સાધુ, એમનું છે. કેમ કે એક નાટક રૂપે જે પ્રેમાનંદજીનું જે જીવનસાર છે તે બતાવવામાં આવ્યું છે બાળકો દ્વારા. સરસ મજાનું નાટક કર્યું હતું એમને લોકોએ, અને એ મેં તમારી સાથે આવી થોડુંક ઘણું શેર કર્યું છે. કેમ કે પ્રેમાનંદજી જે વિશ્વમાં બધા જાણતા જ હશે પ્રેમાનંદજીને, અને જે નથી જાણતા એને બતાવવા માગે કે પ્રેમાનંદજી એક આવું જીવન જીવી રહ્યા છે અને લોકોને પ્રત્યે જે ભાવ છે, જે પ્રેમ છે, જે લાગણી છે, એ લોકોને બતાવી રહ્યા છે કે પ્રેમાનંદજી મહારાજ કેવા સાધુ છે. એક નાટકના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રેમાનંદજી મહારાજ છે તે કેવું જીવન જીવી રહ્યા છે. બસ આવી રીતના એક બે જે ડાન્સ ફંક્શન હતા તમારી સાથે શેર કર્યા છે. આમાં તો ઘણા બધા ડાન્સ ફંક્શન રાખેલા હતા, પણ મેં બધા તમારી સાથે શેર નથી કર્યા, કેમ કે આપણે લોંગ વિડીયો બની જાય એટલા માટે. એટલે જે મેન હતું એ તમારી સાથે શેર કર્યું છે. તો તમને પસંદ આવે તો લાઈક જરૂર કહેજો.
પછી આપણે કાર્યક્રમના એન્ડ તરફ હતા અને અમે લોકો પહોંચી ગયા હતા જમવા, અને જમવામાં થોડીક લાઈન હતી તો અમે લાઈનમાં ઊભા રહી ગયા અને પછી સરસ મજાની ડીશ લઈ લીધી અને બેસી ગયા જમવા. અને આ જે કાઉન્ટર ઉપર જે હતા એ અમારા તડુક પરિવારના જ હતા, અને એ અમારા ઝડકલા ગામમાંથી સભ્યોના કાઉન્ટર ઉપર ઊભા હતા. અને આવી રીતના સેવાભાવ કરી અને સાથ આપ્યો, અને આવી રીતના ફંક્શન સરસ મજાનું બધાએ સાથે મળીને સેલિબ્રેટ કર્યું. અને જો આજનો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં